હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ઉત્તરાયણ સ્પેશિયલ એવા મમરાના લાડુ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો યુટ્યુબ પર જઈને ખુશી કુકિંગને ફટાફટ જઈને સબસ્ક્રાઈબ કરી દો, જેથી મારા અવનવા વિડીયો બધાથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ફટાફટ જઈને નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો. તો મમરાના લાડુ બનાવવા માટે મેં અહીં 500 ગ્રામ જેટલો ગોળ લીધેલ છે. તો ગોળની ભીલી લીધેલ છે. તો હવે આપણે તેને ભૂકો કરીને એકદમ રેડી કરીશું. તો અહીં મેં જે ગોળ લીધો હતો તેને એકદમ ભૂકો કરીને તૈયાર કર્યો છે. મેં અહીં 500 ગ્રામ મમરા લીધેલ છે. તો અહીં 500 ગ્રામ ગોળ લીધેલ છે. તો હવે મેં 500 ગ્રામ મમરા એકદમ ચાળીને રેડી કરીને રાખ્યા છે. તો તમે જોઈ શકો છો એકદમ સારા એવા મમરા તૈયાર છે. તો હવે આપણે ગોળનો પાક લેવાનો છે. તો એક કડાઈ લઈશું, તેમાં 3 થી 4 ચમચી તેલ એડ કરીશું. તો તેલ ગરમ થાય ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ હાઈ કરી દઈશું. તો હવે આપણું તેલ ગરમ ધીમે ધીમે થવા માંડ્યું છે. તો હવે આપણે ગેસની ફ્લેમ છે તે એકદમ ધીમી કરી દઈશું. તો ધીમી આંચ પર આપણે તેલ ગરમ થઈ જાય ત્યારબાદ હવે આપણે તેલની અંદર ગોળ એડ કરવાનો છે. આપણે જે ઝીણો કાપીને એકદમ ગોળ તૈયાર કર્યો હતો તે બધો જ ગોળ આપણે તેલમાં એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની છે. ધીમી આંચ પર આપણે તેને હલાવ્યા કરીશું અને તેની પાક લેવાનો છે. તો હવે તમે જોઈ શકો છો આપણું તેલ એકદમ ગરમ થઈ ગયું છે. તો હવે આપણે તેને ધીમે ધીમે એકદમ હલાવ્યા કરીશું. તો ફ્રેન્ડ્સ, વિડીયોને બિલકુલ સ્કીપ ના કરતા છેલ્લે સુધી જરૂર જોજો. એકદમ ટેસ્ટી એવા મમરાના લાડુ બનાવીને તૈયાર કરવાના છે. તો હવે આપણો ગોળ એકદમ સારી રીતે ઓગળી ગયો છે અને હવે આપણે તેને હલાવ્યા કરીશું. જ્યાં સુધી આપણો ગોળ એકદમ છૂટો ના પડે એટલે કે પરપોટા ના બને ત્યાં સુધી તેને હલાવ્યા કરવાનો છે. તો ધીમે ધીમે આપણા ગોળ પર થોડા થોડા એવા પરપોટા દેખાઈ રહ્યા છે, એટલે કે ધીમે ધીમે પાક આવવાની તૈયારી થઈ ગઈ છે. તો ગેસની ફ્લેમને એકદમ ધીમી જ રાખીશું. ધીમી આંચ પર એકદમ સરસ એવો પાક લેવાનો છે. તો ધીમે ધીમે આપણે એક બાજુથી તેને હલાવ્યા કરીશું. તો વચ્ચે વચ્ચે આપણે ચેક કરતા જઈશું કે આપણો પાક એકદમ બરાબર આવ્યો છે કે નહીં. તો તમે જોઈ શકો છો હજી આપણો પાક આવ્યો નથી. આપણે તેને આ રીતે ટેસ્ટ કરીને જોયું તો એકદમ ઢીલું એવું છે, એટલે હજી આપણો પાક આવ્યો નથી. તો હજી આપણે તેને થોડી વાર સુધી હલાવી લઈશું. આપણો ગોળ એકદમ ફૂલવા માંડ્યો છે, એકદમ હલકો એવો ગોળ થઈ ગયો છે, પરપોટા પણ વળી રહ્યા છે. તો ધીમે ધીમે હવે આપણો પાક આવીને તૈયાર થવાનો છે. તો તમે જોઈ શકો છો ગોળનો કલર પણ એકદમ ચેન્જ થઈ ગયો છે. હલકા બ્રાઉન કલરનો ગોળ થઈને કમ્પ્લીટ છે. તો હવે આપણો પાક પણ એકદમ સારી રીતે આવી ગયો છે. તો તમે જોઈ શકો છો પાક પણ બિલકુલ રેડી છે. તો હવે આપણે તેમાં મમરા એડ કરવાના છે. આપણે જે ચાળીને મમરા તૈયાર કર્યા હતા તે બધા જ મમરા આપણે તેમાં એડ કરી દઈશું અને તેને સારી રીતે હલાવ્યા કરીશું, જેથી બધા જ મમરાને ગોળનો પાક છે તે સારી રીતે ચોંટી જાય. તો હવે આપણે લાડુ વાળીએ તે પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટ નીચે આપેલી ઘંટડી પર ક્લિક કરીને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારો આવનારો આગળનો વિડીયો તમારા સુધી બધાથી પહેલાં પહોંચે. તો હવે આપણા મમરા એકદમ સારી રીતે ગોળવાળા થઈ ગયા છે. તો હવે આપણે તેના લાડુ બનાવવાના છે. તો ગરમા ગરમ હોય ત્યાં જ આપણે લાડુ બનાવી લઈશું. તો આપણે આ રીતે એક પછી એક એમ નાના નાના લાડુ બનાવીને તૈયાર કરીશું. જો મમરા ઠરી જાય તો પછી લાડુ વાળવામાં તકલીફ પડે છે, એટલે ગરમ ગરમ હોય ત્યાં જ આપણે લાડુ બનાવી લેવા. તો એક પછી એક એમ આપણા બધા જ લાડુ બનીને રેડી થવા માંડ્યા છે. તો ફ્રેન્ડ્સ, તમને આ લાડુની રેસીપી કેવી લાગી તે જરૂરથી કોમેન્ટ બોક્સમાં જણાવો અને મારી ચેનલને પ્લીઝ સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ ફોર વોચિંગ માય યુટ્યુબ વિડીયો.